ભરૂચ તાલુકાના મનુબર ગામમાં જ્વેલર્સની દુકાન ખોલી બંગાળના સોનીએ ગ્રામજનો પાસેથી તેમના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી 47.15 લાખ ઉઘરાવી રફુચક્કર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચની લાલ બજાર પોસ્ટ ઓફિસ સામે રહેતો અને મૂળ પશ્ચિમ બંગાળના સફીક મુસબ્બર શેખ 7 વર્ષ પહેલા મનુબર ગામે નવા મદ્રેસા હોલ પાસે ભાડેથી દુકાન રાખી જ્વેલર્સની દુકાન ચાલુ કરી હતી. તે અરસામાં તેણે ગામમાં જ રહેતા યાસીન ઇસ્માઇલ પટેલને તેમજ ગામના અન્ય લોકોમાં વિશ્વાસ સંપાદિત કર્યો હતો, જે બાદ તેમણે ગામમાં એક મકાનનું કામ પણ શરૂ કરાવ્યું હોય. લોકોને તેમના પર પૂરો વિશ્વાસ હતો. દરમિયાન યાસીને તેમના પુત્રીના લગ્ન હોય તેમની પાસેથી પાટલા બનાવ્યા હતા, જે બાદ તેઓ અવારનવાર તેમની પુત્રીના પાટલાની ડિઝાઇન અન્ય ગ્રાહકોને બતાવવાના બહાને લઈ જતા હતા અને પરત પણ કરી દીધા હતા. ગત 3 નવેમ્બરે તેઓ પાટલા લઈને ગયા બાદ પરત નહીં આવતા તેમનો સંપર્ક કરતા તેઓ અન્ય ગ્રાહકને બતાવીને આપી જશે તેમ જણાવ્યું હતું. જોકે બાદમાં તેમનો ફોન બંધ આવતા તપાસ કરતા તેની દુકાન બંધ જણાઈ હતી. દરમિયાનમાં ગ્રામજનોમાં વાતોથી જાણ થઈ હતી કે ગામના અન્ય લોકો પાસેથી પણ આ જ પ્રમાણે દાગીના લઈ જવા સાથે નવા દાગીના બનાવવાને બહાને રૂપિયા ઉઘરાવવા હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે સંપર્ક કરતા કુલ 17 જેટલા લોકો પાસેથી 16.41 લાખના દાગીના તેમજ 30.74 લાખ રોકડા મળી કુલ 47.15 લાખની ઠગાઈ કરી રફુચક્કર થઈ ગયો હોવાનું માલુમ પડતા તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે તાલુકા પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.